નમસ્તે ફ્રેન્ડ, આજે આપણે બનાવશું ચોખાના લોટની ચકરી। એના માટે મેં અડધો વટકો ચોખાનો લોટ લીધેલ છે, ચણાનો લોટ, મસાલા છે તલ, અજમો, જીરું, ધાણા જીરું, લાલ મરચું, હળદર, કાશ્મીરી લાલ મરચું અને મીઠા લીમડાના પાન અને 2 નંગ લીલા મરચાં અને આદુનો ટુકડો। આને આપણે પીસી લેશું। આપણે હવે લોટને ચારી લેશું। આપણે આમાં હવે મસાલા નાખી દઈશું। ધાણા જીરું, લાલ મરચું, હળદર, કાશ્મીરી લાલ મરચું, હિંગ, તલ ને અજમો જે લીધેલા હતા એ પીસી લીધા છે એ નાખી દઈશું। જેમ લીમડાના મરચાંની પેસ્ટ બનાવી હતી એ નાખી દઈશું। સ્વાદ અનુસાર મીઠું નાખશું। હવે આપણે આમાં મોણ નાખી દઈશું। હવે મિક્સ કરી લેશું। મોણ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે આને ગરમ પાણીથી લોટ બાંધી લેશું। આપણે આમાં થોડું થોડું ગરમ પાણી નાખતા આવશું ને મિક્સ કરતા આવશું। લોટ આપણું સરસ બંધાઈ ગયું છે। હવે આપણે આને 20 મિનિટ રાખી મૂકશું ઢાંકીને। ચકરી બનાવવા માટે મેં આ ટાઈપનો સંચો લીધેલો છે અને આ જાર લીધેલી છે। હવે આપણે આમાં તેલ લગાવી લઈશું। લોટના આપણે 2 ભાગ કરી લઈશું। હવે આપણે સંચામાં નાખી દઈશું। ચકરી પાડી લેશું। આપણે હવે ચકરી પાડી લેશું। ચકરી આપણી બની ગઈ છે। હવે આપણે આને તરી લેશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં નાખી દઈશું ચકરીને। હાથેથી નહીં નાખવાની, નકર તૂટી જશે। હવે આપણે આને ધીમી આંચમાંથી શેકાવા દઈશું। ચકરી આપણી રેડી છે, મસ્ત ક્રિસ્પી બની ગઈ છે। ચકરી આપણી રેડી છે। વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।